વડોદરા કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે। ન્યૂ બાપોદ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરીમાં બેદરકારી સામે આવી છે। કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડા ફરતે સેફટી બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું। કોન્ટ્રાક્ટર બિજલ ગાંધીને આ કામ આપવામાં આવ્યું છે। કોન્ટ્રાક્ટર રોડની બીજી સાઈડ વરસાદી ગટર માટે ખાડા ખોદ્યા છે, ત્યારે કોપિંગ દરમિયાન નાખેલા સળિયા પણ બહાર દેખાયા હતા। વડોદરા શહેરમાં ચાલી રહેલા આડેધડ ખોદકામથી શહેરના નાગરિકો છે તે હેરાન પરેશાન થયા છે। આપ જોઈ શકો છો તે રીતે ક્યાંક ને ક્યાંક આ જે કોર્પોરેશનની જે બેદરકારી છે તે વડોદરા શહેરના નાગરિકોનો ભોગ લેશે। ન્યૂ બાપોદ આ જે વિસ્તાર છે ને અહીંયા વૈકુંઠ 4 રસ્તાથી તુલસી હાઇટ સુધીની જે કામગીરી ચાલી રહી છે તેમાં ગંભીર બેદરકારી સામે આવી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। રોડ પ્રોજેક્ટ દ્વારા આ જે કામ છે તે કરવામાં આવી રહ્યું છે અને વરસાદી ગટર માટે ખોદેલા ખાડા છે તે ક્યાંક ને ક્યાંક મોતના ખાડા સાબિત થઈ શકે તે પ્રકારની સ્થિતિ અહીંયા હાલ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો એક તરફનો આખો આ જે રોડ છે અને તે પણ બંધ કરી દેવામાં આવે છે અને બીજી તરફનો આ જે રોડ ચાલુ છે અને ત્યાં આ જે વરસાદી કાચની કામગીરી છે તેના ઢાંકણા પણ ખુલ્લા છે। સાથે સાથે કોપિંગ દરમિયાન જે સળિયા નાખવામાં આવતા હોય છે તે સળિયા પણ રોડથી ઉપર એટલે કે બહાર દેખાઈ રહ્યા છે, જેને લઈને અહીંયાથી પસાર થતા જે નાગરિકો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક જીવના જોખમે પસાર થવું પડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। તાજેતરમાં જ એકતાનગરમાં પાલિકાએ જે ખાડો ખોદ્યો હતો અને તે ખાડાની અંદર બાળક પડ્યો હતો, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક જે વહીવટી તંત્ર છે, જે પાલિકાનું તંત્ર છે તેમણે કોઈ પણ બૂટપાટ નથી લીધો અને આજે તમામ નાગરિકોની સુરક્ષાની જવાબદારી છે તે કોર્પોરેશનની છે, પરંતુ અધિકારી અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠથી આ જે નાગરિકો છે તેમના જીવ જોખમમાં મુકાયો તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। શહેરના આવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની કામગીરી ચાલી રહી છે, કોઈ પણ સેફટી મેજર છે તેનું ધ્યાન રાખવામાં નથી આવતું અને તેના જ કારણે વડોદરા શહેરના જે નાગરિકો છે તે દુર્ઘટનાનો ભોગ બનતા હોય છે। હાલ તો આ પ્રકારની જે કામગીરી છે તેને લઈને લોકોમાં પણ બારોબાર રોષ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફનો રોડ બંધ કરી બીજી તરફ રોડ ચાલુ રાખવામાં આવે છે અને ત્યાં પણ જે ગટરના ઢાંકણા છે તે ખુલ્લા જોવા મળી રહ્યા છે, સાથે સાથે સળિયા પણ ખુલ્લા જોવા મળે છે। તેને લઈને હાલ લોકોમાં પણ અહીંયાથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે। લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ કામગીરી છે તેને પૂર્ણ કરવામાં આવે અથવા તો જે સેફટી મેજર છે તેનું ધ્યાન રાખવામાં આવે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। જોખમ તો ખરું, કોઈ ભૂલે ચૂકે પડી જાય તો બિચારાને તકલીફ પડી જાય ને, વાગે ઘણાના મેડિક્લેમ બી ના હોય, હેરાનગતિ થાય અને એટલે સાવચેતી રાખવી જોઈએ। એવું કંઈક કોર્પોરેશને કરવું જોઈએ અને ઝડપી તકે આવું બધું તકલીફો લોકોની દૂર થાય એવું કરવું જોઈએ અને ચોમાસું આવે છે, ચોમાસું પહેલા થઈ જાય તો વધારે સારું। હા, એટલે અમે અમારા ઘરની બહાર નીકળવાનો મેઇન રસ્તો જ છે, તો ત્યાં આગળ ખાડા બહુ છે। હમણાં થોડા દિવસ પહેલા વાવાઝોડું આવ્યું, વરસાદના પાણી ભરાય છે, સ્કૂલની બહાર છે, આ મેઇન જગ્યા છે, તો ત્યાં આગળ આ પ્રોબ્લેમ વધારે થાય છે અને જવા આવવાનું એન્ટ્રન્સ પણ અહીંયા છે। જોખમ તો બહુ જ છે ભાઈ। હા, પાણી ભરાય તો ખાડામાં પડી જવાય ને, એટલે તકલીફ તો લાગે જ છે, ઘણી છે તકલીફ। સોલ્વ થઈ જાય વહેલું તો સારું। વડોદરા શહેરમાં રોડ, રસ્તા, ગટર, ડ્રેનેજ આ બધી સુવિધા આપી વડોદરા શહેરના તંત્રની એક જવાબદારી છે અને આ ક્યાંક ને ક્યાંક જવાબદારી નિભાવવામાં વડોદરા શહેરનું તંત્ર વિકાસના નામે વિકાસને જે ગાંડો કરી રહી છે અને એમાં જે એ મનુષ્યના ભોગ લેવાઈ રહ્યા છે એ ખૂબ જ નિંદનીય બાબત છે। વડોદરા શહેરમાં આ જે કોન્ટ્રાક્ટરો છે, રોડના હોય, ગટરના હોય, ડ્રેનેજના હોય, એ લોકો કામ કરીને, બેદરકારીથી કામ કરીને એ લોકો જતા રહે છે। એની બાદ સેફટી મેજર્સ નથી રાખવામાં આવતા, એની કામ કર્યા બાદ પર એનું પુરાણ નથી કરવામાં આવતું, એટલે રાત્રિના સમય હોય કે દિવસે હોય ક્યાંક કોઈનો ભોગ લેવાય એવી આ લોકો જ્યારે વાટ જોવે છે। તમે જુઓ કે કમાટી બાગની દુર્ઘટના હોય, એમના એકતાનગરમાં બાળકોની વાત હોય કે પછી હરણી બોટકાંડ હોય, વડોદરા શહેરનું તંત્ર એ ક્યાંક ને ક્યાંક શહેરજનોની જ્યાં ભોગ લેવાય એના પછી જાગે એવું વાટ જોઈ રહી છે। ત્યારે હું વડોદરા શહેરના તંત્રને એટલું જ કહેવા માંગીશ કે તમે જે ટેન્ડરિંગ પ્રક્રિયા દરમિયાન જે એની સેફટી મેજર્સ લેવામાં આવે, કામ દરમિયાન સેફટી મેજર્સ લેવામાં કામ પૂર્ણ થયા બાદ એ લોકોનું કામ બરોબર કર્યું છે કે નહીં, ફિનિશિંગ કર્યું છે કે નહીં, ખાડા પૂરા કર્યા છે કે નહીં, પૂર્ણ કર્યા છે કે નહીં, એ બધી તપાસ કરવામાં આવે ને ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારીથી એ લોકોની કામ કરવાની પ્રક્રિયા હેઠળ એ લોકોની ચેક કરવામાં આવે।